નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી. તો વિદ્યાર્થી મિત્રો, ફંક્શનના પ્લેલિસ્ટમાં આપણું આગળનું ફંક્શન છે શોઈંગ પર્પસ. પરીક્ષાની દૃષ્ટિથી આ સૌથી મહત્ત્વનું ફંક્શન છે. કારણ કે આ ફંક્શનમાં ઘણી બધી લેંગ્વેજ આઇટમ્સનો ઉપયોગ થાય છે. પરંતુ આ વિડીયોમાં આપણે જોવાના છે કે કઈ રીતે એક શોર્ટ ટ્રીકનો ઉપયોગ કરીને તમે આ દરેક લેંગ્વેજ આઇટમને એક જ સેન્ટેન્સમાં જોડી શકશો. તો ચાલો શરૂઆત કરીએ આપણા નવા ફંક્શનની શોઈંગ પર્પસ. સો વિદ્યાર્થી મિત્રો, વન્સ અગેન વેલકમ બેક. આજે આપણે આ વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છે એક નવા ફંક્શન વિશે જેનું નામ છે શોઈંગ પર્પસ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ ફંક્શન એ પરીક્ષામાં તમને અલગ અલગ રીતે પૂછાઈ શકે છે, જેના અલગ અલગ નામ પણ છે. શોઈંગ પર્પસ છે, એક્સપ્રેસિંગ પર્પસ છે, એડવર્બ ક્લોઝ ઓફ પર્પસ છે, રાઈટ. આ બધા અલગ અલગ નામથી આ ફંક્શન ઓળખાય છે, બરાબર છે. પરંતુ તમારે ધ્યાન ફક્ત એક જ વસ્તુ ઉપર રાખવાનું છે, પર્પસ, જેને આપણે શું ગણીએ છીએ? ઈરાદો અથવા તો હેતુ. શું ગણીએ છીએ? ઈરાદો અથવા તો હેતુ. હવે પર્પસનો મતલબ જે આપણે ઈરાદો અથવા હેતુ સમજીએ છીએ, તો એને અંગ્રેજી ભાષામાં પર્પસ કહેવાનું શા માટે આવે છે? જે હેતુ છે, કોઈક કાર્ય કરવા માટે જ્યારે તમારો કોઈક હેતુ હોય અથવા તો કોઈક ઈરાદો તમે ધ્યાનમાં રાખ્યો હોય, ત્યારે તમે આ ફંક્શનનો ઉપયોગ કરો છો. એનો મતલબ કે જો એની ડેફિનેશન તરફ આગળ વધીએ તો ડેફિનેશનમાં તમને કહે છે કે સામાન્ય વાતચીતમાં વ્યક્તિ કોઈક કાર્ય કરવા માટે પોતાનો હેતુ અથવા ઈરાદો રજૂ કરવા માંગતો હોય ત્યારે આ ફંક્શન વપરાય છે. ઇટ મીન્સ કે જ્યારે વ્યક્તિને પોતાની વાત રજૂ કરવી છે અને તે વખતે રજૂ કરતી વખતે એનો ઈરાદો શું છે, એનો હેતુ શું છે, એ વાતનું જ્યારે એને કોઈક કાર્ય રજૂ કરવું હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ કરે છે, બરાબર છે. હવે આ ફંક્શનને રજૂ કરવા માટે અલગ અલગ તરકીબ છે, જેનો મતલબ કે અલગ અલગ લેંગ્વેજ આઇટમ્સનો ઉપયોગ કરી અને વ્યક્તિ પોતાનો હેતુ રજૂ કરી શકે છે. તો એ લેંગ્વેજ આઇટમ્સ તરફ આગળ વધીએ તો તમારી સામે અહીંયા કેટલીક 7 લેંગ્વેજ આઇટમ આપેલી છે. અને યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ 7 લેંગ્વેજ આઇટમ તમે એક વખત એક જ સેન્ટેન્સમાં ઉપયોગ કરી શકો છો. ક્લિયર? તો અહીંયા તમારી સામે છે ધેટ, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, ટુ, ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ અને ફોર. આ દરેક લેંગ્વેજ આઇટમ એ અલગ અલગ રીતે તમે ઉપયોગમાં લઈ અને વ્યક્તિ એ પોતાનો હેતુ અથવા ઈરાદો રજૂ કરી શકે છે. હવે હેતુ અને ઈરાદો રજૂ કરવો છે, રાઈટ. પરંતુ તમારી સામે એક થોડો પ્રોબ્લેમ આવશે. શું પ્રોબ્લેમ હશે? કે તમે જ્યારે સેન્ટેન્સને રજૂ કરવા ઈચ્છો છો ત્યારે તમારી પાસે 2 પ્રકારના સેન્ટેન્સ હશે. એક હેતુ પણ હશે અને એક પરિણામ પણ હશે, રાઈટ. તો તમારે એ આઈડેન્ટિફાઈ કરવું પડશે કે હું જે વાક્ય બનાવી રહ્યો છું એ હેતુ છે કે પરિણામ છે, રાઈટ. કારણ કે તમારા લેંગ્વેજમાં એક બીજું પણ ફંક્શન છે શોઈંગ રિઝલ્ટ, કે જેને આપણે પરિણામના નામથી ઓળખીએ છીએ. તો કોઈ કાર્ય કરવાનું પરિણામ શું આવ્યું એ જાણવું હોય તો શોઈંગ રિઝલ્ટનો ઉપયોગ થાય છે. અને કોઈક કાર્ય કરવાનો હેતુ શું હતો એ જાણવા માટે શોઈંગ પર્પઝનો ઉપયોગ થાય છે, રાઈટ. તો પહેલાં એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે તમે જે વાક્ય બનાવી રહ્યા છો એ હેતુ ઉપર બનાવી રહ્યા છો કે પછી પરિણામ ઉપર બનાવી રહ્યા છો. એટલે આ વસ્તુનો ખાસ ધ્યાનમાં રાખજો. અને એ ભૂલ ન થાય એટલા માટે અહીંયા આપણે સમજવાનું છે કે આ જે લેંગ્વેજ આઇટમ છે એ લેંગ્વેજ આઇટમને તમારે કઈ રીતે ઉપયોગમાં લેવાની છે. હવે ગ્રામેટિકલી વાત કરીએ તો અહીંયા તમે જુઓ છો ધેટ, સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ. ક્લિયર? 3 લેંગ્વેજ આઇટમ પાછળ તમે જુઓ છો ધેટ આપેલું છે. એનો મતલબ અંગ્રેજી ભાષામાં ધેટ એક કનેક્ટર છે અને કનેક્ટર પછી આવતા શબ્દો એ હંમેશા કર્તાથી શરૂ થતા હોય, બરાબર છે. તો હું અહીંયા એમ લખી શકું કે ધેટ, સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ પછી શું આવે છે? કર્તા, કે જેને આપણે સબ્જેક્ટ તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. આગળની વાત કરીએ ટુ, ઇન ઓર્ડર ટુ. ટુ પણ એક કનેક્ટર છે અને એ કનેક્ટર પછી આવતા શબ્દ એ હંમેશા મેઇન વર્બમાં આવતા હોઈએ છે, રાઈટ. તો અહીંયા આપણે એ ગણી શકીએ કે ટુ અને ઇન ઓર્ડર ટુ પછી શું આવે છે? મેઇન વર્બ, કે જેને આપણે મુખ્ય ક્રિયાપદના નામથી ઓળખીએ છીએ,
રાઈટ, મુખ્ય ક્રિયાપદ અથવા તો જેને આપણે V1ના નામથી પણ ઓળખીએ છીએ. ક્લિયર? વિથ અ વ્યૂ ટુ અને ફોર. હવે તમે અહીંયા જુઓ છો કે ટુ આપેલું છે, રાઈટ, તો એની પાછળ મેઇન વર્બ આવવું જોઈએ, પરંતુ અહીંયા જ વિદ્યાર્થીઓ ભૂલ કરી જાય છે. વિથ અ વ્યૂ ટુ અને ફોર એની સાથે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? V4નો ઉપયોગ કરીએ છીએ, અથવા તો જેને આપણે ગુજરાતી ભાષામાં ING વાળું રૂપ તરીકે પણ ઓળખીએ છીએ એની વાત થઈ રહી છે. રાઈટ, તો આઈડેન્ટિફિકેશન એકદમ ઇઝી છે. શું આઈડેન્ટિફિકેશન આપણે કર્યું કે ધેટ, સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ, એના પાછળ આપણે કરતા મૂકવાનો છે. ટુ ઇન ઓર્ડર ટુ પછી મેઇન વર્બ મૂકવાનું છે, અને વિથ અ વ્યૂ ટુ ફોર પછી શું મૂકવાનું છે? V4. આટલી તો ખબર પડી ગઈ, પરંતુ વાક્ય કઈ રીતે બનાવવું? તો ચાલો એ પણ જોઈએ છે સેન્ટેન્સ પેટર્નમાં કે વાક્ય રચના કઈ રીતે હોઈ શકે. પરંતુ એ પહેલાં તમારે તમારા માઇન્ડમાં એક સેન્ટેન્સ ક્રિએટ કરવું પડશે. ચાલો આપણે એક સેન્ટેન્સ ક્રિએટ કરીએ છીએ કે મારે કોઈ કાર્ય કરવું છે, તો હું એમ લખું છું, આઈ કોલ અ મીટિંગ. ક્લિયર? આઈ કોલ અ મીટિંગ, ફૂલ સ્ટોપ. હવે સમજો કે મેં મીટિંગ બોલાવી, બરોબર છે. હવે મીટિંગ બોલાવવા પાછળ મારો કોઈ હેતુ હશે, મારો કોઈ ઈરાદો હશે, કોઈક એવું કાર્ય મારે કરવું હશે કે જેની હું ચર્ચા કરીશ, અને એ ચર્ચા કરવા માટે મેં શું બોલાવી છે? મીટિંગ બોલાવી છે. તો મારો હેતુ સ્પષ્ટ છે કે મારે કોઈક ટાઈમ ટેબલ બનાવવા માટેની ચર્ચા કરવી છે. ક્લિયર? એના માટે મેં શું બોલાવી છે? મીટિંગ બોલાવી છે. હવે મીટિંગ બોલાવવા પાછળનો મારો જે હેતુ છે એ મારે અહીંયા જાહેર કરવાનો છે. રાઈટ, તો હું કઈ રીતે જાહેર કરું છું? તો સૌથી પહેલાં આપણે વાક્ય રચનામાં જોઈએ છે ધેટ, ઇન ઓર્ડર ધેટ અથવા તો સો ધેટ. ક્લિયર? તો આઈ કોલ અ મીટિંગ, મેં તમને અહીંયા કીધું કે ધેટ, સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ પછી શું આવે છે? કરતા આવે છે. તો કરતાની જ વાત કરીએ તો હું અહીંયાથી ફૂલ સ્ટોપ હટાવું છું. ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો, આ ફંક્શનને શોઈંગ પર્પઝની સાથે એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝના નામથી પણ જાણવામાં આવે છે. એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ, ક્લોઝ કે જે અધૂરું વાક્ય છે, એનો મતલબ કે બે અધૂરા વાક્યને જોડવાનું કામ કોણ કરે છે? એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ. તો આ અધૂરું વાક્ય છે આઈ કોલ અ મીટિંગ, પરંતુ એની પાછળનો આપણો હેતુ શું છે એ જ્યારે તમે લખો છો ત્યારે સંપૂર્ણ વાક્ય બને છે. તો જુઓ, આઈ કોલ અ મીટિંગ, અહીંયા હું લખું છું સો ધેટ. સો ધેટ પછી મારે શેનો ઉપયોગ કરવાનો છે? કર્તાનો ઉપયોગ કરવાનો છે. તો આઈ કોલ અ મીટિંગ સો ધેટ આઈ કેન ડિસ્કસ. રાઈટ, તો એનો મતલબ હવે ડિસ્કસ અબાઉટ ધ ટાઈમ ટેબલ, ડિસ્કસ અબાઉટ ધ એક્ઝામિનેશન, ડિસ્કસ અબાઉટ ધ વેરિયસ ટાઈપ ઓફ ક્વેશ્ચન્સ, તમે કોઈ પણ વસ્તુ અહીંયા લખી શકો છો. પરંતુ મહત્વનું એ છે કે ધેટ, સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ પછી શેનો ઉપયોગ થવો જરૂરી છે? કર્તાનો ઉપયોગ થવો જરૂરી છે. તો જોઈએ આપણે કે કર્તાનો ઉપયોગ કરેલો છે કે નહીં. તો સો ધેટ એના પછી મેં શેનો ઉપયોગ કરેલો છે? કર્તાનો ઉપયોગ કરેલો છે. રાઈટ, તો એની સેન્ટેન્સ પેટર્ન, વાક્ય રચના જોવા જઈએ તો આપણે વાક્ય રચના કઈ રીતે જોઈ શકીએ? તો અહીંયા તમે જુઓ છો કે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ એ તો તમને ઓલરેડી આપેલું હશે. રાઈટ, તો સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. તો તમે જુઓ છો આઈ કોલ અ મીટિંગ, તો આ એક સબ્જેક્ટ છે, કોલ એક વર્બ છે અને મીટિંગ એ શું છે? એક ઓબ્જેક્ટ છે. પ્લસ હું અહીંયા શું એનો ઉપયોગ કરી શકું? સો ધેટનો ઉપયોગ કરી શકું. પ્લસ સો ધેટ પછી મારે શેનો ઉપયોગ કરવાનો છે? સબ્જેક્ટનો ઉપયોગ કરવાનો છે. પ્લસ મોડલ ઓક્ઝિલરીનો ઉપયોગ કરીશ, અને મોડલ ઓક્ઝિલરી પછી હું શેનો ઉપયોગ કરીશ? વર્બનો ઉપયોગ કરીશ. ક્લિયર? તો આ વર્બ પછી હું અધર વર્ડ્સને પણ એડ કરી શકું છું, ઓબ્જેક્ટને પણ એડ કરી શકું છું. બરોબર? હવે અહીંયા તમે જુઓ છો કે મેં અહીંયા સો ધેટનો ઉપયોગ કર્યો છે. હવે સો ધેટની જેમ જ અહીંયા ધેટ અને ઇન ઓર્ડર ધેટ પણ આપેલું છે. તો એનો મતલબ કે આ સેન્ટેન્સમાં હું ધેટનો પણ ઉપયોગ કરી શકું છું અને ઇન ઓર્ડર ધેટનો પણ ઉપયોગ કરી શકું છું. તો આઈ કોલ અ મીટિંગ ધેટ આઈ કેન ડિસ્કસ અબાઉટ ટાઈમ ટેબલ. I call a meeting in order that I can discuss about the timetable. Clear? તો એનો મતલબ કે that, so that અને in order that એક જ વસ્તુ દર્શાવે છે. રાઈટ, તો એની પાછળ આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? કર્તાનો ઉપયોગ કરીએ છીએ. તો એ જ રીતે તમે અહીંયા જુઓ છો તો અહીંયા so that પછી તમને શું જોવા મળે છે?
કરતા જોવા મળે છે. ક્લિયર? તો આ એની વાક્ય રચના છે. કોઈ પણ ધેટ, ઇન ઓર્ડર ધેટ અથવા તો સો ધેટના ઉપયોગ દ્વારા જ્યારે તમે વાક્યને રજૂ કરો છો. હવે આપણે જોઈએ છે ટુ અથવા ઇન ઓર્ડર ટુ. હવે સેમ વસ્તુ એ જ સેન્ટેન્સને જ્યારે તમારે અલગ રીતે બનાવવું છે તો હું એ જ સેન્ટેન્સ લઉં છું, આઈ કોલ અ મીટિંગ. આઈ કોલ અ મીટિંગ. હવે તમે અહીંયા જુઓ છો કે મારે ટુ અથવા ઇન ઓર્ડર ટુનો ઉપયોગ કરવો છે તો મારે શું મૂકવું પડશે? મેઇન વર્બ મૂકવું પડશે. તો અહીંયા આઈ કોલ અ મીટિંગ છે ઇન ઓર્ડર ટુ હવે ઇન ઓર્ડર ટુ પછી અહીંયા વર્બ કયું હતું? ડિસ્કસ વર્બ હતું. તો હું શું મૂકી દઈશ? સીધું ડિસ્કસ. આઈ કોલ અ મીટિંગ ઇન ઓર્ડર ટુ ડિસ્કસ. એના પાછળ તમે ઓબ્જેક્ટ મૂકી શકો ઇન ઓર્ડર ટુ ડિસ્કસ અબાઉટ ધ ટાઈમ ટેબલ. ક્લિયર? ઓકે. તો ઇન ઓર્ડર ટુ છે તો ઇન ઓર્ડર ટુ પછી મેં શેનો ઉપયોગ કર્યો છે? અહીંયા વર્બનો ઉપયોગ કર્યો છે. તો જુઓ અહીંયા મેઇન વર્બ, મુખ્ય ક્રિયાપદ અથવા તો V1નો ઉપયોગ કરવો પડે. તો એ જ વસ્તુ જોઈએ તો આઈ કોલ અ મીટિંગ ટુ ડિસ્કસ. એ રીતે પણ બને. તો વાક્ય રચના બનાવી હોય તો વાક્ય રચના આપણે અહીંયા કઈ રીતે બનાવી શકાય? તો સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અહીંયા ટુ અથવા તો ઇન ઓર્ડર ટુનો ઉપયોગ કરી શકીએ. પ્લસ એનો ઉપયોગ કરવાનો છે V1 પ્લસ તમે અહીંયા ઓબ્જેક્ટ પછી અધર વર્ડ્સનો ઉપયોગ કરી શકો છો. ક્લિયર? ઓકે. આગળની વાત કરીએ વિથ અ વ્યૂ ટુ થી અથવા તો ફોર થી જ્યારે તમે વાક્ય ફ્રેમ કરતા હોય તો વિથ અ વ્યૂ અથવા તો ફોર થી વાક્ય ફ્રેમ કરો છો તો હું એ જ સેન્ટેન્સ લખું છું, આઈ કોલ અ મીટિંગ. ક્લિયર? હવે મારે શું લખવું છે? વિથ અ વ્યૂ ટુ. વિથ અ વ્યૂ ટુ. તો મારે હવે શેનો ઉપયોગ કરવો પડશે? વર્બના V4 એટલે કે આઈએનજી વાળા રૂપનો ઉપયોગ કરવો છે. તો આઈ કોલ અ મીટિંગ વિથ અ વ્યૂ ટુ. આ જે વર્બ છે ડિસ્કસ એને હું આઈએનજી લગાડીશ તો શું થઈ જશે? વિથ અ વ્યૂ ટુ ડિસ્કસિંગ. તો એના પાછળ તમે ઓબ્જેક્ટ લગાડી શકો, આઈ કોલ અ મીટિંગ વિથ અ વ્યૂ ટુ ડિસ્કસિંગ અબાઉટ ધ ટાઈમ ટેબલ. ક્લિયર? હવે વિથ અ વ્યૂ ટુની જગ્યા ઉપર હું ફોર પણ લગાડું છું તો ફોર સાથે પણ મારે શું લગાવવું પડશે? V4 લગાવવું પડશે. તો એની વાક્ય રચના કઈ રીતે થાય? તો સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ હું અહીંયા વિથ અ વ્યૂ ટુ લખું છું પ્લસ શું લખીશ? V4 પ્લસ ઓબ્જેક્ટ લખીશ અથવા તો અધર વર્ડ્સ એની સાથે સાથે એની પાછળ લખીશ. બરોબર છે? તો મહત્વનું અહીંયા તમે જુઓ છો તો તમારી સામે એ વસ્તુ આવે છે કે વિથ અ વ્યૂ ટુ છે તો એની સાથે તમે શેનો ઉપયોગ કરો છો? V4. ઇન ઓર્ડર ટુ યુઝ કરો છો તો V1 અને સો ધેટ અથવા તો ઇન ઓર્ડર ધેટ ઉપયોગ કરો છો તો એની પાછળ તમારે કર્તાનો ઉપયોગ કરવો પડે છે. ક્લિયર? હા. બીજી વસ્તુ આમાં એક વસ્તુ તમારે એ યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે તમે ધેટ, ઇન ઓર્ડર ધેટ અને સો ધેટનો ઉપયોગ કરો છો ત્યારે જો વાક્ય વર્તમાન કાળમાં આપેલું છે તો તમે જે હેતુ દર્શાવતું વાક્ય દર્શાવો છો એ વાક્ય પણ વર્તમાન કાળમાં હોવું જોઈએ. ક્લિયર? અને એ જ વાક્ય જો તમને ભૂતકાળમાં આપેલું છે તો હેતુ અથવા ઈરાદો દર્શાવતું વાક્ય પણ શેમાં હોવું જોઈએ? ભૂતકાળમાં હોવું જોઈએ. ચાલો તો એનું પણ ઉદાહરણ જોઈએ કે આઈ કોલ છે એની જગ્યા ઉપર હું એમ લખું છું આઈ કોલ્ડ અ મીટિંગ. રાઈટ? આઈ કોલ્ડ અ મીટિંગ. તો એનો મતલબ કે આ કોલ્ડ એ કેવું થઈ ગયું છે? V2 એટલે કે ભૂતકાળમાં ફેરવાઈ ગયું છે. તો આઈ કોલ્ડ અ મીટિંગ સો ધેટ આઈ કેનની જગ્યા ઉપર તમારે શું લગાડવું પડશે? કુડ લગાડવું પડશે. તો એ કુડ લગાડવાથી વાક્ય શું બની જશે? ભૂતકાળમાં બની જશે. રાઈટ? તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની કે તમને આપેલ વાક્ય એ વર્તમાનકાળ હોય તો હેતુ દર્શાવતું વાક્ય પણ વર્તમાનકાળ હોવું જોઈએ. તમને આપેલ વાક્ય જો ભૂતકાળ છે તો હેતુ દર્શાવતું વાક્ય પણ શું હોવું જોઈએ? ભૂતકાળ હોવું જોઈએ.
ક્લિયર? એ ફક્ત ધેટ, ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ માટે લાગુ પડે છે, કારણ કે તમે અહીંયા ઇન ઓર્ડર ટુ અથવા તો વિથ અ વ્યૂ ટુ ફોરનો ઉપયોગ કરતા હશો ત્યારે તમારે મોડલ ઓક્ઝિલરીનો ઉપયોગ કરવાની જરૂર પડશે નહીં. ક્લિયર? તો બસ આ જ હતું તમારું ફંક્શન. હવે આપણે આગળ વધી રહ્યા છે એના એક્ઝામ્પલ તરફ, પરંતુ એક્ઝામ્પલ તરફ આગળ વધતા પહેલાં હું તમને એટલું જણાવવા માંગીશ કે જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો અને તમને વિડીયો પસંદ આવે છે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં, અને સાથે સાથે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ કરવાનું ભૂલશો નહીં. અને આના પહેલાં આપણે ઘણા બધા ફંક્શન વિશે વાત કરેલી છે, અને જો તમે એ ફંક્શન જોવાનું ચૂકી ગયા હોય તો ઉપર આઈ બટન ઉપર તમને એની લિંક જોવા મળશે, તો ત્યાંથી એ લિંકને તમે ક્લિક કરીને તમે એ બધા ફંક્શન પણ જોઈ શકો છો. તો ચાલો હવે આપણે આગળ વધીએ છીએ. આ ફંક્શનના જ કેટલાક એક્ઝામ્પલ આપણે જોઈશું, જેથી કરીને તમને વધારે પડતો ખ્યાલ આવે કે એક્ઝેક્ટલી આ ફંક્શન આપણે કઈ રીતે ફોર્મ કરી શકીએ છીએ. સો વિદ્યાર્થી મિત્રો, આગળ વધતા હવે વાત કરીએ છીએ આપણે કેટલાક એક્ઝામ્પલની, કે જેનો ઉપયોગ કરીને તમને ખ્યાલ આવે કે એક્ઝેક્ટલી કઈ રીતે આપણે સેન્ટેન્સને ફ્રેમ કરી શકીએ છીએ. તો અહીંયા કેટલાક 5 એક્ઝામ્પલ તમારી સામે આપેલા છે, બરાબર છે. હવે આ 5 સેન્ટેન્સીસને આપણે આ લેંગ્વેજ આઇટમનો ઉપયોગ કરીને આપણે બનાવવાના છે કે કઈ રીતે તમે કમ્પ્લીટ કરી શકો છો, રાઈટ, આઈડેન્ટિફાઈ કરી શકો છો, અથવા તો તમારે જ્યારે સેન્ટેન્સને બનાવવાના આવે છે તો કઈ રીતે બનાવી શકો છો એના વિશે વાત કરીશું. તો સૌથી પહેલું સેન્ટેન્સ તમારી સામે છે, આઈ વોકડ ફાસ્ટ. હવે અહીંયા તમને કોઈ લેંગ્વેજ આઇટમ આપેલી નથી, એનો મતલબ કે તમે કોઈ પણ લેંગ્વેજ આઇટમનો ઉપયોગ કરી અને વાક્યને ફ્રેમ કરી શકો છો. તો આપણે દરેક પ્રકારની લેંગ્વેજ આઇટમનો ઉપયોગ કરી અને વાક્ય કઈ રીતે બને એના વિશે વાત કરીશું. તો અહીંયા તમે જુઓ છો કે સબ્જેક્ટ આપેલું છે, વર્બ આપેલું છે અને ઓબ્જેક્ટ આપેલું છે. એનો મતલબ સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ એ દરેક લેંગ્વેજ આઇટમમાં હોવું જરૂરી છે. તો હવે અહીંયા તમે શું મૂકો છો એના ઉપર આધાર રાખે છે કે તમે પાછળનું વાક્ય કઈ રીતે બનાવશો. તો ચાલો સૌથી પહેલાં આપણે આ 3 લેંગ્વેજ આઇટમમાંથી સો ધેટને મૂકવાનો પ્રયત્ન કરીએ અને વાક્યને ફ્રેમ કરવાનો પ્રયત્ન કરીએ કે આઈ વોકડ ફાસ્ટ સો ધેટ. ક્લિયર? હવે સો ધેટ મેં મૂકી દીધું છે તો મને યાદ છે એ મુજબ સો ધેટ પાછળ આપણે શું મૂકવાનું છે, કર્તા મૂકવાનું છે. તો કર્તા એના માટે હું અહીંયા આઈ મૂકીશ. શા માટે આઈ મૂકીશ? કારણ કે અહીંયા ઓલરેડી આપણને કર્તા આપી દીધું છે. તો આઈ વોકડ ફાસ્ટ સો ધેટ આઈ. હવે તમારે મોડલ ઓક્ઝિલરી મૂકવાનું છે, અને મોડલ ઓક્ઝિલરી મેં તમને કીધું એ મુજબ કે જો વર્તમાન કાળમાં વાક્ય છે તો મોડલ ઓક્ઝિલરી વર્તમાન કાળમાં, ભૂતકાળમાં વાક્ય છે તો હેતુ બતાવતું વાક્ય પણ ભૂતકાળમાં હોવું જરૂરી છે. તો અહીંયા V2નું રૂપ આપેલું છે, એનો મતલબ અહીંયા તમારે V2નું જ રૂપ મૂકવું પડશે. તો આપણે કુડ મૂકીએ છીએ કેનનું, રાઈટ. આઈ વોકડ ફાસ્ટ સો ધેટ આઈ કુડ કેચ ધ ટ્રેન. શું મૂક્યું મેં? સો ધેટ આઈ કુડ કેચ ધ ટ્રેન. મારું ફાસ્ટ ચાલવા માટેનું જે હેતુ હતો અથવા ઈરાદો હતો એ શું હતો કે હું ટ્રેનને પકડી શકું. તો ટ્રેનને પકડવા માટે હું ફાસ્ટ ચાલી રહ્યો હતો. ક્લિયર? હવે આ જ વસ્તુને તમારે ઇન ઓર્ડર ટુથી બનાવવી છે અથવા તો ટુથી બનાવવી છે. તો તમે શું કરશો? આઈ વોકડ ફાસ્ટ ઇન ઓર્ડર ટુ કેચ ધ ટ્રેન. તો તમારે સબ્જેક્ટ મૂકવાની જરૂર નથી, કેન કે કુડ મૂકવાની જરૂર નથી. એ જ વસ્તુને તમે વિથ અ વ્યૂ ટુ અથવા તો ફોરથી બનાવવાનો પ્રયત્ન કરો છો. તો આઈ વોકડ ફાસ્ટ વિથ અ વ્યૂ ટુ, પછી વર્બનું V4નું રૂપ કેચની જગ્યાએ શું મૂકીશું? કેચિંગ મૂકીશું. તો આઈ વોકડ ફાસ્ટ વિથ અ વ્યૂ ટુ કેચિંગ ધ ટ્રેન. ક્લિયર? ઓકે, આગળનું વાક્ય જોઈએ છે કે હી રીડ્સ ઇંગ્લિશ. એનો હેતુ કંઈક તો હશે, અંગ્રેજી વાંચવા માટેનો એ વ્યક્તિનો હેતુ કંઈક હોવો જોઈએ. તો હી રીડ્સ ઇંગ્લિશ આપણે અહીંયા વાક્ય બનાવીએ ટુ ઇમ્પ્રૂવ ઇટ. હી રીડ્સ ઇંગ્લિશ ટુ ઇમ્પ્રૂવ ઇટ. મેં અહીંયા કઈ લેંગ્વેજ આઇટમનો ઉપયોગ કર્યો? ટુનો ઉપયોગ કર્યો, રાઈટ. આ જ સેન્ટેન્સમાં મારે સો ધેટ, ધેટ અથવા ઇન ઓર્ડર ધેટનો ઉપયોગ કરવો છે. તો હી રીડ્સ ઇંગ્લિશ સો ધેટ હી કેન ઇમ્પ્રૂવ ઇટ.
કેન શા માટે મૂક્યું? કારણ કે અહીંયા વર્બ કયું આપેલું છે તમને? વર્તમાન કાળનું વર્બ આપેલું છે. ક્લિયર? વિથ અ વ્યૂ ટુ મૂકવું છે અથવા ફોર મૂકવું છે તો હી રીડ્સ ઇંગ્લિશ ફોર ઇમ્પ્રુવિંગ ઇટ અથવા વિથ અ વ્યૂ ટુ ઇમ્પ્રુવિંગ ઇટ. ક્લિયર? ઓકે, આગળનું વાક્ય જોઈએ. વી ઇટ. અહીંયા ઓબ્જેક્ટ નથી આપેલું. આપણું ખાવા માટેનો હેતુ શું હોઈ શકે? એક સિમ્પલ હેતુ હોઈ શકે કે આપણે એક સારું જીવન ગુજારી શકીએ અથવા તો જીવી શકીએ. રાઈટ? તો વી ઇટ ઇન ઓર્ડર ટુ લીવ. વી ઇટ ઇન ઓર્ડર ટુ લીવ અથવા તો વી ઇટ ટુ લીવ. બરાબર? ઇન ઓર્ડર ટુ મૂક્યું, એની જગ્યાએ મારે ટુ મૂકવું છે તો વી ઇટ ટુ લીવ. અધરવાઇઝ વી ઇટ વિથ અ વ્યૂ ટુ લિવિંગ. વી ઇટ ફોર લિવિંગ અથવા તો સો ધેટ, ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ મૂકવું છે તો વી ઇટ સો ધેટ. ફરીવાર વી મૂકીશું તો વી ઇટ સો ધેટ વી કેન લીવ. કારણ કે અહીંયા ઇટ એ શેમાં છે? વર્તમાન કાળમાં આપેલું છે. તો આઈ હોપ સો કે અહીંયા તમને ખરેખર ખ્યાલ આવે છે કે કઈ રીતે તમારે આ લેંગ્વેજ આઇટમ્સનો ઉપયોગ કરવાનો છે. આગળનું વાક્ય જોઈએ. સી રીડ્સ ન્યૂઝપેપર. સી રીડ્સ. રીડ્સ એક અહીંયા વર્તમાન કાળમાં આપેલું છે તો સી રીડ્સ ન્યૂઝપેપર ફોર ગેટિંગ નોલેજ. આપણે એમ લખી શકીએ કે સી રીડ્સ ન્યૂઝપેપર. એનો ન્યૂઝપેપર વાંચવાનો હેતુ અથવા તો ઈરાદો શું છે? નોલેજ મેળવવા માટેનો. તો અહીંયા તમે જુઓ છો મેં ફોર લગાડ્યું છે તો ફોર સાથે શું મૂક્યું? વી ફોર મૂક્યું છે. અહીંયા જ સો ધેટ, ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ મૂકવું છે તો સી રીડ્સ ન્યૂઝપેપર ઇન ઓર્ડર ધેટ સી કેન ગેટ નોલેજ. રાઈટ? કારણ કે મોડલ ઓક્ઝિલરી આવે છે તો મોડલ ઓક્ઝિલરી સાથે તમારે હંમેશા ક્રિયાપદનું V1નું રૂપ મૂકવાનું છે. અને આ જગ્યા ઉપર તમે ઇન ઓર્ડર ટુ અથવા ટુનો ઉપયોગ કરો છો તો સી રીડ્સ ન્યૂઝપેપર ઇન ઓર્ડર ટુ ગેટ નોલેજ. ક્લિયર? ઓકે, છેલ્લું વાક્ય જોઈએ છે. શીતલ વર્ક્સ હાર્ડ. શીતલ ખૂબ મહેનત કરે છે તો શીતલની મહેનત કરવા પાછળ કોઈક હેતુ અથવા ઈરાદો હશે. વગર કામની તો કોઈ મહેનત કરતું નથી. રાઈટ? તો એ જ વસ્તુ દર્શાવે છે કે શીતલ વર્ક્સ હાર્ડ. તો એની પાછળનો એનો હેતુ શું હશે? તો આપણે અહીંયા ટુથી વાક્યને બનાવવાનો પ્રયત્ન કરીએ તો શીતલ વર્ક્સ હાર્ડ ટુ. હવે જુઓ, ટુ મૂકું છું તો ટુ પાછળ મારે શું મૂકવું પડશે? મેઇન વર્બ મૂકવું પડશે અથવા તો અહીંયા ઇન ઓર્ડર ટુ મૂકું તો શીતલ વર્ક્સ હાર્ડ ઇન ઓર્ડર ટુ અથવા તો ટુ ગેટ પ્રમોશન. ક્લિયર? અથવા તો હું એમ બનાવું છું શીતલ વર્ક્સ હાર્ડ વિથ અ વ્યૂ ટુ ગેટિંગ પ્રમોશન. શીતલ વર્ક્સ હાર્ડ સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ સી કેન ગેટ પ્રમોશન. ક્લિયર? તો તમે જુઓ છો કે અહીંયા વર્ક હાર્ડ એટલે કે મહેનત કરવાની વાત આવે છે તો મહેનત એટલા જ માટે કોઈક કરે છે કે એને શું મળી શકે? પ્રમોશન મળી શકે. તો એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી પડશે વિદ્યાર્થી મિત્રો કે તમને આપેલ વાક્ય એની સાથે તમે જે ઈરાદો બતાવો છો એ બંધ બેસતું છે કે નહીં. ક્લિયર? તો તમે બસ આ જ હતું આ ફંક્શનમાં. અને આવા જ સરસ મજાના કન્ટેન્ટ અને સરસ મજાના વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો બસ ફરીથી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.